હવે માતા દેવહૂતિના પૂછવાથી કપિલ ભગવાન એ ઉત્તમ અષ્ટાંગ યોગ વિશે સમજાવે છે કે માં, યોગના 8 અંગ છે જે અષ્ટાંગ કહેવાય છે. એ કયા છે? તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ 8 એ 8 પ્રકારના યોગ કહેવાય છે. તો સાધકે સૌ પ્રથમ શું કરવાનું યોગ સિદ્ધ કરવા માટે? તો શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય. શુચૌ દેશે એટલે પવિત્ર ભૂમિ. કોઈ પણ સત્કર્મ કરવું હોય કે તપ કરવું હોય એમાં ભૂમિનું ખૂબ મહત્વ હોય છે. પવિત્ર ભૂમિમાં કરેલું આપણું તપ, આપણા કરેલા જપ એ અનંત ફળ આપે. એટલે શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય વિજિતાસન આસનમ. આસન લગાવો, આસન સિદ્ધ કરો, એક પલાઠીએ બેસવાની પ્રયત્ન કરો અને સમાધિમાં ટટ્ટાર ભાષામાં ટટ્ટાર થઈને બેસવું. અને કહે છે કે સ્વનાસા ગ્રા અવલોકનમ. બંને આંખની કીકીથી આખી આંખ ખોલવાની નથી, જીવની આંખ ખોલી નાકના ટેરવાને જોવાનું છે. એ પ્રયત્ન કરો. એ સૌ પ્રથમ અવલોકન કરી અને ભગવાનનું ધ્યાન કરો. તો ધ્યાન કેવી રીતે કરવું એ આજે ભગવાન કપિલ પોતાની માતા દેવહૂતિને સમજાવે. તો સૌ પ્રથમ ભગવાનના પાદારવિંદનું ધ્યાન કરવાનું. નીચેથી ધીરે 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 ભગવાનના દરેક અંગોનું ધ્યાન કરો, ચિંતન કરો. અને બીજું પણ કહે કે ઉપરથી નીચે પણ કરી શકો. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ. પણ અહીંયા આગળ ભગવાન કપિલજી માતાને ભગવાનના ચરણારવિંદનું ધ્યાન કરતા કરતા ભગવાનના દરેક અંગોના ધ્યાન કરવાનું કહે. સંચિંતયેદ ભગવતસ ચરણારવિંદમ વજ્રાંકુશધ્વજ સ્વરો બૃહલાંચનાઢ્યમ ઉત્તંગરક્ત વિલસન્નખ ચક્રવાલ જ્યોત્સ્નાભિરાહત મહદ હૃદયાંધકારમ. આ ભગવાનનું ધ્યાન. તો સૌપ્રથમ ભગવાનના તળિયાનો ભાગ જેની અંદર વજ્ર, અંકુશ, કુશ, ધ્વજ, જવ, કમળ વગેરે ચિહ્નો બનેલા છે. આ ચિહ્નોનું ધ્યાન કરવાનું છે. તો વજ્રનું ધ્યાન કરવાથી આપણા અનેક જન્મોના પાપો એ બળીને ભસ્મ થાય છે. ભગવાનના ચરણમાં રહેલા વજ્રનું જો તમે ધ્યાન કરો તો પાપોનો નાશ થાય. અંકુશનું ધ્યાન કરવાથી આપણું મન એ નિયંત્રિત રહે છે, અંકુશમાં રહે છે. આમ ભગવાનના ચરણના એક એક અંગનું ચિહ્નનું ધ્યાન કરવું. આગળ શ્લોકમાં કહે કે નખ ચક્રવાલ. ઠાકોરજીના જે નખ છે એના જે નખ એ ચંદ્ર જેવા ચમકી રહ્યા છે. એનું ધ્યાન કરવાથી આપણા અજ્ઞાનનું જે અંધકાર છે એ દૂર થઈ જાય છે. અજ્ઞાનનું અંધકાર એ નાશ પામે અને પૂર્ણિમાના ચંદ્ર જેવો પ્રકાશ અને શીતળતા એ આપણને પ્રાપ્ત થતો હોય છે. આવું ધ્યાન કરવાથી પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે. એટલે કપિલ મુનિ પોતાની માતા દેવહૂતિને કહે છે કે માં, ઠાકોરજીના ચરણારવિંદનું ધ્યાન કરો. હવે આગળના અધ્યાયની અંદર કે જીવ એ જ્યારે માતાના ગર્ભમાં કેવી રીતે આવે છે અને આવે અને કયા પ્રકારના કષ્ટ ભોગવે છે એ સમજાવે છે 31મા અધ્યાયમાં. તો કહે છે કલલમ ત્વેક રાત્રેન
પંચરાત્રેન બુદ્બુદમ દશાહેન તુ કંધૂર પેસ્યંડમ વાત તત્પરમ. કે સ્ત્રી પુરુષના સંગથી એ માતાના ગર્ભમાં એક રાત્રિમાં કલલ થાય, બેનો સંયોગ થાય. 5 રાત્રિમાં એ પરપોટા જેવું થાય છે સ્વરૂપ. ત્યાર પછી કહે છે કે 10 રાત્રિ પૂરી થાય ને તો દશાહેનું તું કંધર્ધુ કરકંધુ કરકંધુ એટલે એ બોર જેવું કઠન થાય છે, ઈંડા જેવા આકારનું થાય કઠન. 3 મહિના પછી એમાં હાથ અને પગ એ પ્રગટ થાય, સ્ત્રી પુરુષના ચિહ્નો એ પ્રગટ થાય. 4 મહિનામાં એમાં માંસ વગેરે 7 પ્રકારની ધાતુઓ પેદા થાય. 5મા મહિનામાં એને ભૂખ અને તરસ એ લાગે છે. 6ઠા મહિનામાં ઓર સાથે લપેટાઈ અને જમણી કુખમાં ફરે છે. 7મા મહિનામાં એમાં જ્ઞાન શક્તિનો ઉન્મેષ થાય છે. માં કદાચ એની માં કડવો કે કોઈક એવો ઉષ્ણ પદાર્થ જો ગ્રહણ કરી લે તો શું થાય છે? સર્વાંગોત્થિત વેદનઃ કટુતીષ્ણોષ્ણવલવણ વૃક્ષાન્લાદે વિરુલબનૈઃ માતૃભુંક્તે રૂપસ્પૃષ્ટઃ સર્વાંગોત્થિત વેદનઃ. આવા કડવા પદાર્થો, કટુ પદાર્થો, તીખા મસાલાવાળા પદાર્થો એની માં ગળે ગ્રહણ કરે તો આ જીવને અંદર વેદના થાય છે. સર્વાંગોત્થિત વેદના, એના દરેક અંગોમાં વેદના થાય છે, દુઃખ પામે છે. અને આ જે દુઃખ પડે છે એ સમયે ઠાકોરજી આ જીવને 100 જન્મોનું જ્ઞાન આપે છે, 100 જન્મોનું જ્ઞાન આપે છે. કહે તત્ર લબ્ધ સ્મૃતિર્દેવાત કર્મ જન્મ સતોદ્ભવન. 100 જન્મનું જ્ઞાન આપે છે કે જો આ બધા એ અવતાર તારા જે થયા જન્મો એમાં તે કયા કયા કર્મો કર્યા છે એ આખું ચિત્ર એને બતાવે છે ભગવાન. આ જુએ છે ત્યારે આ જીવ એ કરુણ રુદન કરે કે મેં આવું કર્મ કર્યું, આવા પાપ કર્મો કર્યા, આ ન કરવાના કર્મ કર્યા. એ સમયે આ જીવ એ રુદન કરે છે, ખરેખર પ્રભુ મેં બહુ પાપ કર્યા છે. પ્રભુ અત્યારે હું સોગંદ ખાઉં છું, મુઠ્ઠી વાળીને કહે છે કે હું સોગંદ ખાઉં છું, હવે હું તમને ભૂલીશ નહીં, મને બસ જન્મ આપી દો, આ ગર્ભની વેદનાથી મને મુક્ત કરો. કેમ કે ગર્ભની અંદર નાના નાના જંતુઓ એ પણ જીવને દંશ આપતા હોય છે. એટલે સોગંદ ખાઉં છું કે મને જન્મ આપો બસ. હવે ભગવાન કહે છે કે દર વખતે તને આવું જ્ઞાન આપું છું, દર વખતે તું સોગંદો ખાય છે કે ભાઈ ચાલો મને જન્મ આપો. ના, પણ આ વખતે તો 100% ભગવાન હું તમને સોગંદ ખાઉં છું કે મને જન્મ આપો. ભગવાનને દયા આવે, અને દયા આવે છે તો એને એ ગર્ભગત કષ્ટથી દૂર કરવા માટે 9 મહિના પછી પ્રસૂતિ વાયુથી એને બહાર ધકેલે છે, એનો જન્મ થાય છે. અને જન્મ લેતાની સાથે જ એ રડવાની શરૂઆત કરે છે. તો કેમ રડે છે? તો કહે છે રૂરુયતિ ગતે જ્ઞાને. એના જે ગર્ભની અંદર જે જ્ઞાન પ્રાપ્ત થયેલું ને એ જ્ઞાન દૂર થવાથી અને આ બહારની માયા લાગવાથી એ રુદન કરે છે. તો એ રુદન કરે છે. જન્મ લેતા પહેલા પણ એને કષ્ટ છે ગર્ભની અંદર, બહાર નીકળે જન્મ લીધા પછી પણ આ જીવન એને કષ્ટ જ આવે છે. આમ બાલ્યાવસ્થામાં ઘણું કષ્ટ પડે. ઘણી વખતે બાળકને ભૂખ લાગે, બોલતા કશું આવડતું નથી એને, એ બોલવા જાય, ન બોલે એટલે રુદન કરે. માને લાગે પેટમાં દુખે છે તો એને ઊંધો મૂકીને થપથપાવે, કહી શકતો નથી કે મને ભૂખ લાગી છે. આમ બાળપણ બાલ્યાવસ્થામાં દુઃખ ભોગવી, કિશોર અવસ્થામાં આવે ત્યાં પણ દુઃખ ભોગવે, ત્યાં પછી એ યુવાવસ્થા પ્રાપ્ત કરે. એ યુવાવસ્થામાં આ મારું
આ તારું, આ મારો મિત્ર, આ મારો શત્રુ, આની અંદર જ ફસાઈ જાય છે. એ માયાના ચક્કરમાં આવી જાય. એક દિવસ એવો આવે છે કે જેને જાણતા નથી એના વગર હવે રહેવાતું નથી. એના વિવાહ થાય, એના સંતાન થાય. આમ પત્ની અને સંતાનની અંદર આસક્ત થઈ જાય છે. ભાગવતમાં પણ પત્ની અને પુત્ર વિશે આસક્તિની વાતો ઘણી આવે. ગોકર્ણજી મહાત્મ્યમાં કહે છે કે જાયા સુતા દિશુ સદામ મમતામ વિમુંચઃ. વધારે મમતા શેમાં હોય તો પત્ની અને પુત્રમાં. એટલે જ ભગવાન 11માં ઉદ્ધવજીને કહે છે કે પુત્ર દાયાપ્ત બંધુનામ સંગમઃ પાંથ સંગમઃ. સ્ત્રી અને પુત્ર જે મળ્યા છે ને એ રસ્તાના મુસાફર જેવા છે, જે હંમેશા માટે સાથે રહેવાના નથી. જ્યાં સુધી યાત્રામાં હોય ત્યાં સુધી સાથે હોય. યાત્રા પૂરી થાય એટલે આપણે બીજા રસ્તે જવાનું, એ પણ બીજા રસ્તે જ જવાના. માટે ઉદ્ધવજી, હું તમને કહું છું કે આમાં બહુ માયા રાખશો નહીં. માટે મોટા ભાગે આસક્તિના જ મુખ્ય બે કેન્દ્ર છે, પત્ની અને પુત્ર. પણ જ્યારે પત્ની અને પુત્ર તમારું અપમાન કરે જીવનમાં, પત્ની કર્કશ વાણી બોલી અપમાન કરે, બાળકો કહ્યું માને નહીં, એ સમયે આપણને થોડું દુઃખ થાય. એ દુઃખ નથી કરવાનું, વિચારવાનું કે ભગવાન એ આપણી પર કૃપા કરે છે કે બધું છોડ અને મારી તરફથી આવી જા. એ ભગવાન આપણને એમની તરફ ખેંચે છે. આમ લોભ અને ક્રોધ કરી એ અંતે વૃદ્ધાવસ્થાએ પહોંચે અને મૃત્યુ પામી ફરીથી કોઈક યોનિમાં જન્મ લે છે. કપિલજી પોતાની માતાને સમજાવે છે કે માં, મમ માયા દુરત્યયા, મારી માયા એને પાર કરવું ખૂબ કઠણ છે. તો એ માયા કેવી છે એ આપણે આગળ સમજીશું. જય શ્રી કૃષ્ણ.